આપનું સ્વાગત છે। આજે હું જણાવીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા કારણથી સિવાય કોઈ પણ કાર્યક્રમ કે મોટી ઇવેન્ટમાં પણ દાદા માત્ર પેન્ટ શર્ટ પહેરેલા જ જોવા મળે છે। આ વર્ષો જૂના પહેરવેશમાં જ દાદાએ લીધેલી બાધાના કારણે બદલાવ આવ્યો છે। ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની જનતા તેમને ઓળખતી થઈ। મેમનગર, ઘાટલોડિયા, બોપલ, થલતેજ સહિતના અમદાવાદના પોશ વિસ્તારના લોકો દાદાને વર્ષોથી ઓળખે છે। ક્યારેક મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે તો ક્યારેક મેમનગર સુધરાઈના પ્રમુખ તરીકે, અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે તો ક્યારેક અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે અને ઘાટલોડિયાના ધારાસભ્ય તરીકે દાદા ઓળખાતા આવ્યા છે। અત્યાર સુધી આપે જોયેલી તમામ તસવીરો જૂની છે। ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી ન હતા બન્યા ત્યારના આ તમામ ફોટોગ્રાફ જોયા। હવે થોડા ફોટા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારના જોઈએ। આ ફોટા દાદા જ્યારે ગુજરાતના 17મા મુખ્યમંત્રી બન્યા તેની નજીકના સમયગાળાના છે અને હવે મુખ્યમંત્રીના હાલના લેટેસ્ટ ફોટોગ્રાફ જોઈએ। આ તમામ ફોટા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હમણાંના જ છે। મુખ્યમંત્રીના જૂના અને નવા ફોટામાં આપને કોઈ ફરક દેખાયો ખરા? ચાલો હવે નવા અને જૂના ફોટા એક સાથે રાખીને બતાવું। આ જુઓ, આ જૂના અને નવા ફોટા એક સાથે છે। કદાચ હવે આપને બંને ફોટાની અંદર રહેલો તફાવત દેખાયો હશે। હવે હું આપને ફરક સમજાવું। આ તમામ ફોટા વર્ષ 2023 પહેલાના છે। દરેક ફોટામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શર્ટિંગ એટલે કે ઇનશર્ટ કરેલું દેખાય છે, ખરું ને? ધ્યાનથી જુઓ, આ 2023 પહેલાના ફોટા દરેકમાં શર્ટિંગ એટલે કે ઇનશર્ટ કરેલું દેખાય છે અને હવે જુઓ વર્ષ 2023 પછીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટા। એક પણ ફોટામાં દાદાએ શર્ટિંગ એટલે કે ઇનશર્ટ કરેલું નથી। આ તમામ ફોટા 2023 પછીના છે। એક પણ ફોટામાં દાદાએ શર્ટિંગ એટલે કે ઇનશર્ટ કરેલું દેખાતું નથી। મિત્રો, આજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જીવનમાં આવેલો સૌથી મોટો અને દેખીતો બદલાવ છે। 30 એપ્રિલ 2023ના રોજ દાદાના પુત્ર અનુજભાઈને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારબાદ લાંબા સમય સુધી તેમની સારવાર ચાલી। ભગવાનની કૃપાથી અનુજભાઈ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે। ઘણા મહિનાની વાતો જાણવી છે અને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ખબરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।